हेलो दोस्तों, वेलकम टू ट्रांजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જીએસસીસીએલ ની જે વેકન્સી બહાર પડેલી છે પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 જીએસસીસીએલ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો માટે અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકના વિદ્યાર્થી મિત્રો માટે પણ આ વિડીયોની અંદર ફોર્મ કેમ ભરવાનું છે એ વિડીયોની આપણે વિશે ચર્ચા કરવાની છે। બેઝિક તમારે ગૂગલની અંદર જવાનું છે, બરાબર। એમાં તમારે જીએસસીસીએલ કરિયર લખવાનું છે, બરાબર। જીએસસીસીએલ કરિયર લખશો એટલે આવી રીતના તમારે પેલી જ વેબસાઇટ આવી જશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ઓકે, એ તમે જેવું ક્લિક કરશો એટલે આ વેબસાઇટ આવી જશે। અહીંયા સૌથી તમે અહીંયા જોશો તો પહેલા નંબરની વેબસાઇટ છે લિંક ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક। જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક વાળા વિદ્યાર્થી મિત્રો હોય ને એને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઉપર અહીંયા ક્લિક કરવાનું થશે। આપણા PA1 જો અહીંયા છે વિદ્યુત સહાયક, બરાબર, વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ મિકેનિકલ માટે, એટલે એને અહીંયા આવી રીતના ક્લિક કરવાનું થશે, ઓકે કરવાનું થશે, બરાબર। ત્યાર પછી આવી રીતના નીચે આવી ગયા એટલે અહીંયા ટુ રજિસ્ટરમાં જવાનું છે, બરાબર। ટુ રજિસ્ટર પહેલી વખત જ ફોર્મ ભરવાનું છે એટલે ટુ રજિસ્ટરમાં જવાનું છે। અહીંયા તમે ટુ રજિસ્ટરમાં જશો એટલે આવી રીતના તમારે એક ફોર્મ ઓપન થશે, ઓકે, અને ક્લોઝ કરી દેવાનું છે, આ એગ્રી કરી દેવાનું છે। આવી રીતના તમારે એક ફોર્મ ઓપન થવાનું છે। સૌથી પહેલા નંબરનું તમારે અહીંયા ડોક્ટર, મિસ્ટર, મિસિસ જે કાંઈ પણ લાગતું હોય એ તમારે અહીંયા લખવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે તમારું ફર્સ્ટ નેમ, બરાબર, અહીંયા તમારું ફાધરનું એટલે પપ્પાનું નેમ અને અહીંયા તમારી સરનેમ। કોઈનું નામ એવી રીતના છે મેહુલ, તો અહીંયા લખવાનું છે મેહુલ। પછી અહીંયા તમારે લખવાનું છે તો કે ભાઈ પ્રવીણભાઈ, બરાબર। અહીંયા તમારે લખવાનું છે એની સરનેમ તો કે મકવાણા, તો મકવાણા, બરાબર। ખાલી મેહુલ લખવાનું છે, અહીંયા ખાલી એના પપ્પાનું નામ એટલે ખાલી પ્રવીણભાઈ જ લખવાનું છે। સરનેમ છે તો કે મકવાણા છે તો મકવાણા લખવાનું છે। તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, બરાબર, કન્ફર્મ મોબાઈલ નંબર એટલે બીજી વખત નાખવાનો છે। ઈમેલ આઈડી નાખવાનું છે ને ઈમેલ આઈડી કન્ફર્મ કરવાનું છે। ડેટ ઓફ બર્થ તમારી નાખવાની થશે, ડન। આટલું કમ્પ્લીટ કર્યા પછી અહીંયા તમારે જેન્ડર મેલ ફિમેલ જે કંઈ પણ તમારો જેન્ડર હોય, નેશનાલિટીમાં ઇન્ડિયન આવી જશે। અહીંયા કર્યા પછી તમારે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી બંનેમાં સેમ ઓટીપી આવશે। એ ઓટીપી તમારે વેલિડેટ કરવાનું છે, વેલિડેટ કરશો એટલે ડન થઈ જશે। ત્યાર પછી તમારે નીચે જવાનું છે, આ અગ્રી કરવાનું છે, બરાબર, અને અહીંયા તમારે આ જે કેપ્ચા કોડ છે એ નાખી અહીંયા રિવ્યુ કરવાનું છે, બરાબર। રિવ્યુની અંદર બધું પરફેક્ટ છે એક વખત ચેક કરી લેવાનું છે, બધું પરફેક્ટ છે એ તમે એક વખત ચેક કરી લીધું, રીવેરીફાઈ કરી લીધું, બરાબર। ત્યાર પછી તમારે શું કરવાનું છે, આગળ સબમિટ કરી દેવાનું છે। જેવું તમે સબમિટ કરશો એટલે તમને આઈડી પાસવર્ડનો મેલ આવી જશે અને તમારે સીધું બીજું પેજ ઓપન થઈ જશે, ડન, ઓકે। જેવું તમે આગળ બધું સબમિટ કરશો, બરાબર, એટલે તમારે એક એપ્લિકેશન ડિટેલ વાળું ફોર્મ આવી જશે। એમાં તમારે અહીંયા એપ્લાય પોસ્ટમાં જવાનું થશે। એમાં તમારે એપ્લાય પોસ્ટમાં જશો એટલે અહીંયા તમારે ક્લિક હિયર ટુ એપ્લાય કરવાનું થશે, બરાબર। ક્લિક હિયર ટુ એપ્લાય કરશો એટલે આવી રીતના લોડ લેશે, ઓકે ફ્રેન્ડ્સ। એટલે આવું પેજ ઓપન થઈ જશે। અહીંયા તમારે તમારું આગળની ડિટેલ્સ તો સેમ રહેશે। અહીંયા તમારે તમારા મમ્મીનું ફૂલ નામ નાખવાનું છે, ફાધરનું ફૂલ નામ નાખવાનું છે, મેરિટલ સ્ટેટસ મેરિડ અનમેરિડ જે કાંઈ પણ હોય એ તમારે ક્લિક કરવાનું થશે। પછી હવે અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે કઈ પોસ્ટ માટે આપણે એપ્લાય કરીએ છીએ, વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ, સોરી, વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ, બરાબર। જો તમે મિકેનિકલ માટે ફોર્મ ભરવા હોય તો મિકેનિકલ અહીંયા તમારે લખવાનું થશે, ઇલેક્ટ્રિકલ માટે ભરતા હોય તો ઇલેક્ટ્રિકલ, બરાબર। આર યુ ડોમિસાઇલ ઓફ ગુજરાત સ્ટેટ તો કે એમાં યસ આવશે। કાસ્ટ કેટેગરીમાં જનરલ હોય તો જનરલ લખવાનું છે। એસસી હોય તો તમારે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ આપવાનું થશે, એસટીમાં પણ થશે, ઈડબ્લ્યુએસમાં પણ થશે અને એસીબીસીમાં પણ થશે, બરાબર। આ બધું સર્ટિફિકેટ તમારે દેવાના, ઇસ્યુ ડેટ અને સિરિયલ નંબર દેવાનું થશે। જનરલ હશે તો કાંઈ તમારે દેવાનું આવશે નહીં। એક્સ સર્વિસમેન તો કે એમાં નો આવશે। પીડબ્લ્યુડી યસ હોય તો યસ કરો, નકર નો આવશે। પછી તમે બોટ એપ્રેન્ટિસશીપ, બરાબર, જીએસસીસીએલ માંથી એપ્રેન્ટિસ કરેલી છે, એપ્રેન્ટિસ કરેલું હોય તો યસ કરો, નકર નો કરી દેવાનું। આર યુ રજિસ્ટર્ડ ઇન એમ્પ્લોય એક્સચેન્જ યસ હોય તો અહીંયા યસ કરવાનું। એક્સચેન્જ રજિસ્ટ્રેશન નંબર તમારે અહીંયા નાખવાના થશે, ન હોય તો ન કરી દેવાનું, બરાબર। જે તમારા ઉપર, તમારી પાસે હોય તો યસ જ કરવાનું છે। ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડ એમ્પ્લોય ઓફ જીયુવીએનએલ સબસિડરી એન્ડ કંપની તો એમાં નો આવશે, બરાબર। હા, તમારા પપ્પા રિટાયર થઈ ગયા હોય, આમાં જોબ કરતા હોય જીએસસીસીએલ અથવા જીયુવીએનએલ ની કોઈ પણ કંપનીની અંદર રિટાયર થઈ ગયા હોય તો તમારે એમાં યસ કરવાનું થશે, બાકી નો આવશે। પછી આર યુ એમ્પ્લોય ઓફ જીયુવીએનએલ સબસિડી કંપની યસ હોય તો યસ કરવાનું, નકર નો કરવાનું। આર યુ વિલિંગ વર્ક શિફ્ટ, બરાબર, આપણે એમાં યસ જ આવશે, આપણે નાઇટ શિફ્ટે કરી નાખશું, કાંઈ વાંધો નહીં, તમે જોબ આપો। અહીંયા તમારે તમારું એક પરફેક્ટ એડ્રેસ તમારે નાખવાનું છે, બરાબર। સ્ટેટમાં આપણું અહીંયા ગુજરાત આવી જશે। બહારના વિદ્યાર્થી મિત્રો હોય તો બહારનું તમારે સ્ટેટ, જે સ્ટેટમાંથી આવતા હોય એ પ્રમાણે સિટી, તમારું પિનકોડ નંબર અને પરમેનન્ટ એડ્રેસ હોય તો યસ કરી દેવાનું છે। અને ત્યાર પછી અહીંયા તમે જુઓ, બરાબર, તો અહીંયા તમારે સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે, ક્લિયર। આટલું વ્યવસ્થિત રીતે તમારે ફોર્મ ભરવાનું છે। ત્યાર પછી આપણે એડિશનલ ડિટેલ્સમાં જોઈએ, ઓકે ફ્રેન્ડ્સ। પછી હવે તમે જુઓ એડિશનલ ડિટેલ્સની અંદર શું થશે, તો અહીંયા એક્સ સર્વિસમેનમાં તો આપણું નો છે, પીડબ્લ્યુડીમાં નો છે, આગળ કર્યું તો એ જ પ્રમાણે છે, બરાબર। હવે અહીંયા તમારે ખાસ એક વસ્તુ ધ્યાન દેવાની છે, બરાબર।
whether any FIR or criminal case has been ever been registered against you. તમારા ઉપર કોઈ કેસ થયેલો છે ક્રિમિનલ કેસ, તો એમાં નો આવશે. જનરલી આ બધાયમાં ક્રિમિનલ કેસ વાળું બરાબર જેટલું છે એ બધાયને ઇફ ઇન કેસ તમે કોઈ આપણે કોર્ટ કેસમાં કચેરીમાં ફસાયેલા હોય તો તમારે યસ થશે, બાકી જનરલી બધાયમાં અહીંયા નો જ આવશે. બરાબર, અહીંયા નો ડિપેન્ડન્ટ ઓફ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી, તમે કોઈ જોબ કરતા હોય અહીંયા તમારા ઉપર કેમ કે ઓલું કરપ્શનના ચાર્જ લાગેલો, પણ આપણે જોબ જ નથી કરતા તો બધું નો જ આવશે, એટલે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. માર્ક ઓફ વિઝિબલ આઈડેન્ટિફિકેશન, આપણા બોડીની અંદર કોઈ પણ એક માર્ક હોય, જેમ કે કોઈને આંખમાં, ગળામાં તલ હોય, બરાબર, તો એવી વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક, કંઈ લાગેલું હોય તો એનું નિશાન હોય, બરાબર, તો એ રીતના તમારે અહીંયા માર્ક ઓફ વિઝિબલ આઈડેન્ટિફિકેશન તમારે લખવાનું છે. ત્યાર પછી જો અહીંયા ખાસ આપણે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપણે આપવાનું છે આઈડેન્ટિટી પ્રૂફ માટે. અહીંયા તમને નોટ લઈ, મિનિમમ વન આઈડેન્ટિટી પ્રૂફ ઇઝ મેન્ડેટરી. પ્લીઝ એન્ટર વેલિડ આઈડેન્ટિટી કાર્ડ ID details. This ID original proof will be required and all stage if requirement. બરાબર, જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જશો ત્યારે આ બધાય આપણે ઓરિજિનલ જોશે. ડુ યુ હેવ પાન કાર્ડ, તો કે યસ કરવાનું. બરાબર, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો યસ કરવાનું, ન હોય તો નો કરી દેશો તો હાલશે. વોટર ID આવી રીતના ન કરી દે, કોઈ પણ એક દેવાનું થશે. પછી અહીંયા આપણે ટીક કરી તમારે અહીંયા પાન કાર્ડની ડિટેલ્સ નાખી દેવાની છે અને સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે. ડન. ત્યાર પછી તમે જુઓ ક્વોલિફિકેશન ડિટેલ્સની અંદર તમારે અહીંયા સૌથી મહત્વની વસ્તુ, તમારે તમારું પાસિંગ બોર્ડ, એટલે કે આપણે 10માં ક્યાંથી પાસ કર્યું છે, SSC ડિટેલ્સ પહેલાં નાખવાની છે, ફરજિયાત છે. એટલે એમાં GSEB ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ આવી જશે. તમારી સ્કૂલનું નેમ, પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ, બરાબર, ગ્રેડ માર્ક્સ હોય તો ગ્રેડ CJ પ્રમાણે, પર્સન્ટેજ હોય તો આ રીતના ઓપ્ટેન માર્ક્સ, તમને કેટલા માર્ક આવ્યા, બરાબર. સપોઝ કે કોઈને 450 માર્ક આવ્યા છે તો 450 લખવાના. તમારા 10માના રિઝલ્ટમાં લખેલા છે મેક્સિમમ માર્ક 600 જોઈએ તો 600, બરાબર, એટલે પર્સન્ટેજ સીધા અહીંયા કેલ્ક્યુલેટ થઈ જશે. ક્યારે તમે પાસ કર્યું એ બધું તમારે આમાં લખવાનું થશે. ક્લિયર. પછી HSC 12th કર્યું હોય તો ઠીક છે, નકર આની કાંઈ જરૂર નથી. ડિપ્લોમા ડિટેલ્સ આપણે ફરજિયાત દેવાની છે, બરાબર. ડિપ્લોમા આપણે અહીંયા તો કે ફૂલ ટાઈમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી, કારણ કે આપણે ઇલેક્ટ્રિકલમાંથી ભરેલું છે. મિકેનિકલ વાળા હોય તો એને અહીંયા મિકેનિકલ આવી જાય. તમારા ઇન્સ્ટિટ્યૂટનું નેમ, બરાબર, એટલે તમારી કોલેજનું નામ. પછી અહીંયા આપણે આવી જશે શું, તો કે ભાઈ અહીંયા આપણી પાસે આવી જશે CGPA. ઓકે, CGPA માટે શું કરવાનું છે, તો કે અહીંયા CGPA ઓપ્ટેન, જેમ કે ભાઈ મને 7.99 આવેલા છે તો 7.99, ટોટલ CGPA 10 હશે. ઓકે, અહીંયા CGPA મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, હવે ખાસ ધ્યાન દેજો, CGPA મલ્ટીપ્લાઇંગ ફેક્ટર માટે તમારે શું કરવાનું છે, તો કે બેઝિકલી વસ્તુ અહીંયા આપણી પાસે CGPA કેટલા છે, 7.99 CGPA છે મારા, બરાબર. CGPA, ચાલો. ઓકે, અચ્છા, CGPA 7.99 છે. હવે પર્સન્ટેજ આના તમે ગણતરી કરો ને, બરાબર, પર્સન્ટેજ કાઢતા આપણને આવડતા હોવા જોઈએ, નકર તમારા સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રીમાં હશે 7.99 માઇનસ 0.5 અને ઇન્ટુ 10 તમે કરશો એટલે આપણી પાસે આવી જશે કેટલા, ઇન્ટુ 10 તમે કરશો એટલે અહીંયા પર્સન્ટેજ કેટલા થઈ જશે, એક જ મિનિટ, આવી રીતના ખાલી નિશાની લખીએ છીએ, પર્સન્ટેજ થઈ જાય 74.9. હવે અહીંયા મલ્ટીપ્લાઇંગ ફેક્ટર એટલે હું m.f લખું છું, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું થઈ જશે, બરાબર, તો 74.9 ડિવાઇડેડ બાય 7.99 ઇઝ ઇક્વલ ટુ તમે કરશો, બરાબર, 74.9 ડિવાઇડેડ બાય 7.99 એટલે 9.37 આવશે, 9.37 આવશે. ડન, 9.37. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા લખીએ છીએ 9.37. ચાલો. ઓકે, એટલે અહીંયા તમારી પાસે કેલ્ક્યુલેટ પર્સન્ટેજ ઓફ CGPA ડિવાઇડેડ બાય CGPA, બરાબર, આવી રીતના પર્સન્ટેજ તમારા કેલ્ક્યુલેટ થયા છે. 5 આવી રીતના તમે ગણતરી કરો, જો આવી રીતે 74.9 આવી ગયા, બરાબર. એટલે 3 આંકડા લખશો એટલે પરફેક્ટ આવશે. 74.9 થાય છે એટલે એ આપણું પરફેક્ટ થઈ ગયું, બરાબર. ક્યારે પાસ કર્યું એ તમારું પાસિંગ યર તમારે લખી નાખવાનું છે. ડન. ત્યાર પછી અહીંયા UG ડિટેલ્સ કંઈ લખવાની જરૂર નથી, PGની કંઈ લખવાની જરૂર નથી, એડિશનલ ડિપ્લોમા ડિગ્રી કાંઈ જરૂર નથી, હેવ યુ વર્ક એક્સપિરિયન્સ હોય તમારે નાખવાની ઈચ્છા હોય તો યસ કરી દેવાનું, નકર નો કરી દેવાનું, સેવ અને નેક્સ્ટ કરવાનું થશે. ડન. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે અહીંયા જોશો તો આપણે એક્ઝામ સિટી પ્રિફરન્સ, કયા સિટીમાં તમારે એક્ઝામ દેવા જવાનું છે, તો સૌથી પહેલાં તો કે અહીંયા ભાઈ તમે જે સિટીમાં રહેતા હો એ સિટી પહેલાં આપણે લખવાનું. હું જામનગરથી છું એટલે અહીંયા જામનગર આવી જાય, તમે જેમાં હોવ, બરાબર, એ જગ્યાએ તમારે કરવાનું થશે. તો અમદાવાદ હોય તો અમદાવાદ, સુરત હોય તો સુરત, પછી બીજા નંબરમાં આપણે રાજકોટ નજીક પડે તો તમારે જે નજીક પડતું હોય, બરાબર, તો એ પ્રમાણે તમારે જોવાનું થશે. ત્યાર પછી આપણે અમદાવાદ લખી નાખીએ. 6 ફરજિયાત લખવાના જ છે, બાકી તો એની રીતે જ આપવાના છે, એવું આ તો ખાલી એક પ્રોસિજર માટે કરેલું છે, બરાબર, એની રીતે જ આવી રીતના આપવાના છે. અહીંયા વડોદરા લખી નાખીએ. ઓકે, પછી ગાંધીનગર લખી નાખીએ, જે તમે તમારી રીતે આગળ પાછળ, બરાબર. હવે અહીંયા સુરત લખી નાખીએ, અહીંયા સુધી ક્લિયર. ઓકે, ડન.
ત્યાર પછી તમે જોશો તો હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે ભાઈ ડોક્યુમેન્ટ અપલોડ, એટલે અહીંયા આપણે તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો છે, પછી તમારે સ્કેન સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને આઈડી પ્રૂફ, જે તમે પાન કાર્ડ નાખ્યું હોય તો પાન કાર્ડ આપણે પછી આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જે કાંઈ પણ નાખ્યું હોય એ તમારે આટલું કમ્પ્લીટ કરવાનું છે, બધું અપલોડ કરવાનું છે. જો ડોક્યુમેન્ટ સાઇઝ ને બધું અહીંયા તમને આપેલું છે. ક્લિયર? અહીંયા સુધી મગજમાં બેઠેલું હશે. ત્યાર પછી તમે જેવા નીચે આવશો બરાબર, એટલે આ બધાય ઉપર તમારે ક્લિક કરવાનું થશે. બધાય ઉપર તમે ક્લિક કરશો કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે. ઓકે, ત્યાર પછી અહીંયા પ્રિવ્યુ કરવાનું થશે. જ્યારે પ્રિવ્યુ આવે ત્યારે શાંતિથી 2-3 વખત એક સ્પેલિંગથી લઈને બધી જ વસ્તુ, કેટેગરી ને બધી વસ્તુઓ તમારે ચેક કરી લેવાની થશે. બરાબર, એક વખત સબમિટ થઈ ગયું પછી કાંઈ ફેરફાર થવાનો નથી. ખાસ તમારે મગજની અંદર બેસાડવાનું છે. ડન. ત્યાર પછી તમારે અહીંયા સબમિટ કરવાનું છે. સબમિટ કરશો એટલે સીધું તમારે પેમેન્ટનો ઓપ્શન છે એ ઓપન થઈ જશે અને તમારે 500 રૂપિયા કે 250 રૂપિયા તમારા કેટેગરી વાઇઝ જે કાંઈ પણ ફી હોય એ તમારે ફી ભરવાની થશે. ક્લિયર? આટલી શાંતિથી પ્રોપર તમારે ફોર્મ ભરવાનું છે. કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, કાંઈ નવું નથી. અને મલ્ટીપ્લાઇંગ ફેક્ટર વાળું હજી મગજમાં ન બેઠે તો ડિસ્ક્રિપ્શનમાં બીજી લિંક આપેલી છે, એ વિડીયો જોઈ લેજો એટલે તમને કંઈ વાંધો નહીં આવે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરજો, આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.